કોયલો બોલતી હતી મસ્ત મજાની મોર્નિંગ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. આજે છે સ્કૂલ નથી, મંડે છે, લેઝી મંડે. આજે ગમે જવું સ્કૂલે? ના નથી ગમતું ને? 2 દી રજા માણે ને એટલે ત્રીજા દિવસે મંડે તો ગમે જ નહીં. મને ના ગમે ને એને ના ગમે, પછી વાંધો ના આવે. ત્યાં તો પાછો સેટરડે સન્ડે આવી જાય. એ લાલુ, લાલી અમારા લાલુભાઈ નીચે છે. લાલી હા, લાલી ને લાલુ અમારે 2 કૂતરા છે નીચે. 2 નીચે ઊભા હોય, અત્યારે કોઈને આવવા ના દે. ચલો તો રક્ષભાઈ એકદમ રેડી થઈ ગયો, હવે મૂકી આવીએ ને સ્કૂલે. તો જસ્ટ રક્ષને સ્કૂલે ડ્રોપ કરીને આવી જ છું. દૂધ ગરમ થાય છે અને પછી આ હેલ્ધી નાસ્તો કરી લઈએ. બીજું શું? तो गाइस, दूध हमारा यहाँ पे गर्म हो चुका है. अब मैं आपको मिलाऊंगी मेरे छोटे छोटे बच्चों से. ये देखो, एलोवेरा, લીમડો, મની પ્લાન્ટ, ટાઈની ટાઈની. મને આ બહુ ગમે છે. મારી કોયલ બેઠી ટોડલે, મહેંદીનો રંગ લઈ પરદેશ ઉડી જાય રે. તમને ખબર છે અત્યારે આ સિઝનમાં કોયલો આટલું જોરથી કેમ બોલતી હોય? કે અત્યારે કેરીની સિઝન છે અને કોયલને કંઈક એવો શ્રાપ મળેલો છે કે કેરી પાકે ને ત્યારે એની ચાંચ પાકે, એટલે કેરી ખાઈ ન શકે અને કદાચ દુખાવાના લીધે એકદમ જોરથી એ ઢહુકા કરતી હોય છે. પછી તો ખબર નહીં. જો કોઈ આ વાતથી રિલેટ કરતા હોય તો કમેન્ટમાં જણાવજો કે હા, આ વસ્તુ સાચી છે, તમે પણ સાંભળેલી છે. બાકી તો બોલે એટલે આપણને સાંભળવાની મજા આવે, પણ એની પાછળ એનું કંઈક કદાચ દર્દ હોઈ શકે. તો અમે ફ્રૂટ લઈ લીધું, રસ પીએ છીએ. રસ પીવાઈ ગયો તારે? तो गाइस, मेरी मम्मी भी टेटी सुधार रही है, वो भी देसी. ये आती है बहुत मीठी, इसलिए इसको ही खाना चाहिए. और गाइस, इसका हम बीज भी खा सकते हैं, तुमको पता नहीं होगा. सबको पता होगा. कैसे? તો ગાઈઝ, અત્યારે હવે અમને ફૂલ કંટાળો આવતો હતો એટલે અમે નક્કી કર્યું ક્યાં જવાનું. અને આજે મંડે અમે જઈએ છીએ. શા માટે? કારણ કે મંડેના છે ને ટ્રાફિક ન હોય. કાલ સન્ડે હતો, કાલ જવાનું વિચાર્યું, પણ પછી એમ વિચાર્યું બહુ ટ્રાફિક હશે. અને અમે છે ને પબ્લિક કરતાં પ્રકૃતિ પ્રેમી છીએ એટલે અમે આજે જવાનું નક્કી કર્યું. તો ચાલો જઈએ. એ શું છે? ક્લે. ઓકે, તો ચાલો પેલેડિયમ મોલમાં જઈએ. तो भी सिग्नल बंद है, 100 सेकंड का था और वो रहा सामने पैलेडियम. गाइस, ये है पैलेडियम. इतना बड़ा है और यहाँ पे बाइक्स रखी है. देखो गाइस, मम्मी अभी स्कूटी पार्क कर रही है. रिटर्न में जल्दी जाना, उसे उल्टी पार्क करती. मम्मी है मेरी मम्मी. અમારી રામપ્યારી પાર્ક કરી દીધી. આ છે એસટી હાઈવે. હા, ક્યારે છે ગાઈસ? તો અમે પેલેડિયમ મોલે આવી ગયા છીએ. એ તો એમાં રાખવી જ પડશે. ગુડ ઇવનિંગ. એને હું રાખું મારી સાથે. જો આજે છે ટ્રાફિક નથી બહુ જાજી. સૌથી ટોપ ઉપર સૌથી ટોપ ઉપર અત્યારે થોડું જવાય.
હા તો 2-3 શોપ ઘૂમી માની ઝારા, સ્ટારબક્સ બધી મોંઘી મોંઘી બ્રાન્ડ છે ને નીચે જ છે, એટલે માણસનો બટવો અહીં નીચે જ ખાલી થઈ જાય, ઉપર પછી કંઈ લેવાનું ના રહે. જો બધી માઇકલ કોર્સ બધી અહીંયા જ છે. પિંક ફૂલવાળું હરણ જો મને અહીંથી આ જોવું બહુ ગમે. જો આ ખૂબ એક્સપિરિયન્સ ક્યોટો. જો તમારે જાપાનનું ચેરી બ્લોસમ એન્જોય કરવું હોય, એક્સપિરિયન્સ કરવો હોય તો 1500 રૂપિયા ટિકિટ છે પર પર્સન. જાપાનનું કેપિટલ શું છે? ટોક્યો. ટોક્યોની જેમ જ જાપાનમાં બીજું ગામ છે ક્યોટો, ટોક્યો એન્ડ ક્યોટો. ચલો તો H&M માં આવી ગયા. તો બધામાં કોઈમાં 20, કોઈમાં 40, કોઈમાં 30% ડિસ્કાઉન્ટ છે H&M માં. નહીં શું કર્યું? બેવ નહીં બેસાડી દીધા શીપ એન્ડ મંકીને. બેસેલા જ હતા. ચલો હવે તારી સાઈઝ જોઈએ. અત્યારે ચેન્જિંગ રૂમમાં ગયો છે ટ્રાય કરવા. આ અમને ગમ્યું. તો ગાઈસ H&M માંથી અમારી ખરીદી થઈ ગઈ છે. હવે જઈએ સસ્તી દુકાનમાં. ભાઈ આ એ દબાઈ દે. શું છે જોતો એમાં? ચલો તો અમે સૌથી પહેલા પેટ પૂજા કરવા માટે આવી ગયા મેકડોનલ્ડ્સમાં. રક્ષ ગયા હેપી ઓર્ડર લેને. ડેરી ચપ્પલમાં કલેક્શન બહુ જોરદાર છે. જો 499. ક્યાં બતાવતું? પકડતો. ચલ ટ્રાય કરીને. ચલો તો અમે જઈએ છીએ મારી ફેવરિટ શોપ મિસ્ટર DIY. અને મારી ફેવરેટ શોપ છે અરે પેલા ક્યાં ગયા સ્ટેરિંગ કવર, કારની સર્વિસનો બધું સામાન મસ્ત મસ્ત. DIY માં બધું બહુ મસ્ત મળી જાય છે. સસ્તું અને બહુ સરસ બધી વસ્તુ આમાં મળે છે, એટલે મને DIY બહુ ગમે છે. અત્યારે મેં આ 2 લીધી વસ્તુ વાઇપ્સ. આ મારો ફેવરેટ ડિપાર્ટમેન્ટ છે ગાર્ડનિંગનો. ક્યાં બતાવ? ડુ નોટ ઓપન પેકિંગ. બધું કાર વોશ કરવા માટેનું છે, ટાયર વોશ કરવા માટે. રાતના 10 વાગી ગયા એટલે હવે મોસ્ટ ઓફ શોપ બધી બંધ થઈ ગઈ છે. હવે મોલ છે એ બંધ થઈ જશે અત્યારે. અમે પણ જઈએ છીએ હવે ઘરે. ના પૂરું કરીને નીકળ્યા આપણે ને. ના ચલો તમે બહાર આવી ગયા.
ગાઈઝ મોલ થઈ ગયો છે હવે બંધ. અમે મોલને બંધ કરીને બહાર નીકળ્યા અને હવે અમારી રામપ્યારીને જ્યાં પાર્ક કરી ત્યાં અમે જઈએ છીએ. આ બાજુ ચાલ. ચલો ગાઈસ, તો હવે અમે જઈએ છીએ ઘરે. અમારો વિડીયો અહીં સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. ટાટા બાય.